જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 141. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ અને આ સંસારની ભક્તિ તે સિક્કાની બંને બાજુ જોઈએ તેવું છે. તો એક બાજુ છાપ છે અને સામેની બાજુ કાંટો છે. તો કારણ એ છે કે એક બાજુ ત્રીજા લોકની વાતો છે અને સામેની બાજુ ચોથા લોકની વાતો છે. તો ત્રીજો લોક બનાવવામાં આવ્યો છે અને તે ત્રીજો લોક બન્યો એટલે પ્રભુ લોક ચોથો કહેવાનો. બાકી પ્રભુનો ચોથો લોક જે હતો તેમ જ ચોથો લોક પહેલા હતો તે પણ આજે પણ તેમ જ છે. પણ બંને લોકમાં ફેરફાર તે છે કે ત્રીજો લોક તે ચોથા લોકના આધારે છે અને ચોથો લોક નિરાધાર હતો અને આજે પણ છે. તો ત્રીજા લોકની અનેક વાર રચના થઈ અને તેની વેલિડિટી પૂરી થાય એટલે તેનું વિસર્જન અનેક વાર થયું અને હજુ થશે. તો ફરક એટલો છે કે ચોથો લોક આનંદમય છે અને ત્રીજો લોકની રચના તે જલતું જગત બનાવ્યું છે અને છતાં પણ જીવને ગમે છે. નહીતર ગણો તો 60, 40, 70, 30 કે 10, 90% જીવના કર્મ પ્રમાણે જલતું જગત છે. એટલે જીવને એમ કે પહેલો કેટલો સુખી અને આપણે કેટલા દુખી, પણ એવું કાંઈ છે જ નહીં. તે તો દૂરથી ડુંગર રળિયામણા. બાકી 3 લોકના સર્જનહાર 3 લોકમાં સુખી નથી અને તે નુસ્ખા જે બતાવે છે તે જીવ સાથે કપટ અને કપટીના સંગમાં ક્યારેય સુખ હોય જ નહીં. તો જે સમજ્યા તે એક આ ખારા સમુદ્રમાં એક મીઠી વીરડી છે. જે મીઠી વીરડીએ પહોંચ્યા તે આનંદ સુખ માણી અને ચોથા લોકમાં સીધાવ્યા. કારણ કે ખારા સમુદ્રની ભ્રમણા જતી રહી અને મીઠી વીરડીના જલપાનમાં જે લાગી ગયા તે 3 લોકથી પાર પહોંચ્યા. બાકી હે માનવ, આ ભવસાગર ખારો જ છે. તેને મીઠો કહેનાર જીવ માટે જમરાજા છે. આ પરમાત્માના જ્ઞાનીના મત પ્રમાણે સમજો. જોકે પરમાત્માના જ્ઞાનીઓ જીવને ભિન્ન ભિન્ન કરીને કે ભિન્ન ભિન્ન રીતે સમજાવે છે કે જો એકાદ શબ્દનો ઘા જીવને રુદિયામાં લાગી જાય અને રુદિયો વિંધાય તો જીવનું ભલું થાય. મનન કરો. રામ ભરોસે. અમારા સદગુરુ કહે છે કે જેને જેટલી ઉપાસના કરવી હોય એટલી કરો, પણ એક નિર્ગુણ બ્રહ્મની કરો. જે નિર્ગુણ નિરાકાર છે એમને કોઈ આકાર નથી. નિર્માયા એટલે એમને કોઈ જાતની કોઈ પ્રત્યે માયા લાગેલી નથી. અવ્યક્ત એટલે એ કંઈ બોલતો નથી. એવો અવિનાશી એટલે જેનો કદી પણ વિનાશ જ નથી. તો હે માનવ, જે અભેદ રૂપ છે એમની ઉપાસના જેટલી કરવી હોય એટલી કરી લે. બીજી ખોટી ઉપાસના છોડી દે. તો જે કોઈ નિર્ગુણની ઉપાસના કરે છે એ કહે છે કે મને તારા પ્રેમના જોડા, એટલે મને એક તમારો જ સાથ. જ્યારથી અહમ બ્રહ્માસ્મિ બોલ્યા ત્યારથી જ નૂર મળી ગયા નૂર મૌલામાં. એટલે જેમનો પ્રકાશ હોય છે તેમાં તે મળી જાય છે. તો સદગુરુ શિષ્યને કહે છે કે તને એકતાના દરિયા બતાવ્યા. એટલે જે બાજુ દેખો એ બાજુ એક નિર્ગુણ બ્રહ્મ જ દેખાય. તો શિષ્ય કહે છે કે હે સદગુરુ, તમે મને એવા બેદમ કર્યા કે મને ખુદના ગમ નથી રહ્યા. તો સમજાય છે કે પરમાત્મા બે નથી. એક કહું તો કહેવાય પણ નહીં, કેમ કે એ એકનો અનેક થયો છે. ગુપ્ત કહું તો તે ગુપ્ત છે નહીં. તો એમાં મારી જીભ જરા ચૂ પણ ન કરી શકે. તો એવા નિર્ગુણના કથન સર્વજ્ઞાની કરીને થાયકા. પણ હે નિર્ગુણ, તારા ઢાંકા એટલે શેર્યું ક્યાં કોઈને ન મળે. એટલે એમ કોઈને ક્યાંય ન મળે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ અથાગ એટલે સર્વમાં ભરપૂર. અથાગ એટલે કદી થાકે નહીં. એમના ગુણ તો કવિ પણ ગાઈને વખાણે છે. અને અથાગ એટલે સર્વમાં પણ થાય છે. જય સદગુરુદેવ. હે ઉપાસના નિર્ગુણ, હે બ્રહ્મની કરો.
જેને કરવી હોય એટલી નિર્ગુણ નિરાકાર નિર્માયા અવ્યાકૃત નિરાકાર અવિનાશી હે ઉપાસના ભેદ રૂપ હે મને કરી લે જેટલી કરવી હોય એટલી ઉપાસના નિર્ગુણ બ્રહ્મની કરી જેને કરવી હોય એટલી લાગ્યા તારા પ્રેમના ચોલા મારા દિલ સખત પીગળી જાયોલા ચારતી બ્રહ્માસ્મિ બોલ્યા નૂરમાં મળ્યા નૂર મોલા ઉપાસના નિર્ગુણ બ્રહ્મની કરો જેને કરવી હોય એટલી બતાવ્યા તને રસ્તાના દરિયા જે બાજુ દેખું એ બાજુ ભર્યા ક્યાંય નહીં પાયમાં તમે વિના પાણીએ ડૂબાડ્યા હે ઉપાસના નિર્ગુણ બ્રહ્મની કરો જેને કરવી હોય એટલી કર્યા તમે મને બેદમ રહ્યા નહીં ખુદને ખુદાના ગમ બેવું એકતા નહીં ગુપ્ત જુબાન મારી કરી ન શકે હે ઉપાસના નિર્ગુણ બ્રહ્મની કરો જેને કરવી હોય એટલી કથન સર્વજ્ઞાની કરી થાય કામ મળ્યા નહીં તારા ના કામ પ્રવીણ રામ યોગાત્યથા કામ સાચર સર્વ કરી ચૂક્યા બચાનો બેયાનો પ્રવીણ રામ યથા કામ સાયર સર્વ કરી ચૂક્યા બયાનો હે ઉપાસના નિર્ગુણ બ્રહ્મની કરો જેને કરવી હોય એટલી રામ ભરોસે. તો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતા મેં તો અક્ષય અખંડ ઘર પામ્યા જે કદી ખંડિત જ નથી થવાના. આવે ન જાય એ નિશ્ચલ ઘર પુરાણા એટલે પહેલેથી જ છે તો એ ઘરે હંસા રહે એટલે પરમાત્માના જ્ઞાનીઓના વાસ રહેલા છે. તો પરમાત્માના ઘરમાં કોઈ મરે નહીં કે જન્મે નહીં. જીવ ઈશ્વર કે માયા પણ ત્યાં નથી. જેમ સિંધુ સરિતામાં સમાય તેમ પરમાત્માના ઉદરમાં જ સારી સૃષ્ટિ સમાયેલી છે. તો એ અક્ષય ઘરે ચાર ધામ પણ ન પહોંચે એટલે જીવ ભલે ને પ્રભુને નિરખ્યા વિના ચાર ધામની જાત્રા કરે કે તીર્થ કરીને નદીઓમાં નાય છતાં પણ એ અક્ષય ઘર નથી પહોંચતા. વેદ પુરાણને પણ અક્ષય ઘરની ગમ નથી એવા અજબ છવાયા દેશ છે. એ માર્ગ તો પક્ષીના ખોજ અને મીનના માર્ગ એટલે પક્ષીની જેમ ઉડીને એ માર્ગની ખોજ કરવાની છે પણ આપણે તો પાંખો વિના ઉડીને ખોજ કરવાની છે. મનુષ્યને તો પાંખો ક્યાં છે? અને જેમ માછલી નીરમાં ઉલટી ચાલે એમ ઉલટ કરીને આપણે ચાલવાનું છે તો અક્ષય ઘર જોવા મળે. પણ હા, જો કોઈ ગુરુમુખ જ્ઞાનીની જ્ઞાનગમ જાણીએ તો બ્રહ્માનંદ એટલે બ્રહ્મના સુખ મળે. તો સદગુરુ પ્રવીણરામ જ્ઞાન બતાવે એટલે પરમાત્માને બતાવે એ પણ આપણી સર્વ ભૂલ ભ્રમણા કાઢીને. તો દાસલાલ એવા જ્ઞાની ગુરુના શરણે રહીને એક આત્મના જ નિશ્ચય કરે છે જે નિર્ભય નિર્દયા એટલે એકલા જ રહે છે. જય સદગુરુદેવ. મેં તો અક્ષય ખંડ ઘર પાયમાં મેં તો અખંડ ગુર પાયમાં
આવે ન જાય નીચલ ઘર પુરાણા ત્યાં મારા અંતરયા મેં તો અક્ષય ખંડ ઘર પાયમાં મારા ઘરમાં કોઈ મોરે નહીં જનુમે જીવ ઈશ્વર નહીં માયા જેમ સિંધુ સરિતાની અંદર એક જ યુદક સમાયા મેં તો અક્ષય ખંડ ઘર પાયમાં ચારે ધામ ત્યાં નહીં પૂછે તીર્થ નાય વેદ પુરાણની ત્યાં ગમ નહીં એવા સેયજ બસવાયા મેં તો અક્ષય ખંડ ઘર પાયમાં પક્ષીના ખોજ મીનના માર્ગ જ્યાં ખોજો ત્યાં પાયમાં ગુરુ ગમ જ્ઞાની જ્ઞાન ગમ જાણી બ્રહ્માનંદ સુખ છાયા મેં તો અક્ષય ખંડ ઘર પાયમાં પ્રવીણ રામ ગુરુ જ્ઞાન બતાવી ભૂલ ભ્રમણા સર્વ કાઢી દાસલાલ યાતમની ચલ કરી નિર્ભય રહું નિર્દયા મેં તો અક્ષય ખંડ ઘર પાયમાં રામ ભરોસે. તો એ અક્ષર ઘર નિર્દયા મારા પ્રભુના છે. તો પ્રભુને પામવા માટે સદગુરુ કહે છે કે મારો વાલો તો ભાવનો ભૂખ્યો છે. એને ખાવા પીવા કે ઓઢવા પહેરવા નથી જોતું. એમને તો ભાવ જોઈએ છે. ભાવ વિના પ્રભુને પામી શકાતું નથી. એમને આચાર વિચાર પણ નથી જોતા. એ તો પ્રેમ જોઈને હૃદયમાં સ્થાપી લે છે. એટલે જ સંતો કહે છે ને કે ભક્તિ તો ભાવ પ્રેમની છે. કેમ કે પ્રભુને ખાવા પીવાની તો કોઈ પરવા નથી. એ તો ત્રણ લોકના નાથનો પણ નાથ છે. એને ગમે તે ભોગ લગાવો કે ધરો તો તે કાચું પાકું કંઈ ન જોવે. એ તો ભાવના ભૂખ્યા હોય છે. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ પણ ભાવના જ ભૂખ્યા છે. એમને ખાનપાનની કંઈ નથી પડી હોતી. એમને ખાવા પીવાની પણ કંઈ નથી પડી. એમને તો જીવનું કલ્યાણ કરવામાં જ આનંદ આવે છે. પ્રેમી ભક્તોના માન રાખે છે. જેમ દાસલાલના માન રાખ્યા અને ભવપાર ઉતાર્યા. જય સદગુરુદેવ. હે મારો વાલો સે ભાવનો ભૂખ્યો રે એ નથી જોતો આચાર વિચાર પ્રેમ જોઈને હૃદયમાં છાપી લીએ રે એ હરી જાતિ પાતી જોતા નથી રે વસી જાય સૌના દિલમાં મારું વાલો સે ભાવનો ભૂખ્યો રે એને ખાવા પીવાની પરવા નથી રે એ તો પોતે ત્રિલોકીનો નાથ મારો વાલો છે ભાવનો ભૂખ્યો રે કાચું પાકું એ કય ન જોવે રે હે એ તો છે રે પ્રેમનો ભૂખ્યો મારો વાલો છે ભાવનો ભૂખ્યો રે એવા પ્રભુ છે સદગુરુ પ્રવીણ રામ એ પ્રેમી ભક્તો ના રાખે છે માન મારો વાલો છે પાવનો ભૂખ્યો રે એવા દાસલાલ ના રાખ્યા રે માન એ ઉતાર્યા ભવ પાર મારો વાલો સે ભાવનો ભૂખ્યો રે રામ ભરોસે. તો હે માનવ, આપણને સદગુરુ વારંવાર સમજાવે છે કે મારા ભાઈ, તું સત્ય જ્ઞાન સાંભળ. પરમાત્મા શુદ્ધ સ્વરૂપ શ્વેત પ્રકાશી છે. ત્યાં સાંજ કે સવાર નથી થતી. સદા અજવાળા જ રહે છે. એ તો આત્મ અગોચર છે. એટલે કોઈ જાણી ન શકે એવા એમને મારું તારું કંઈ નથી. હું તુના પદથી પાર પરમપદ છે. તેમને કોઈને નથી પકડ્યા કે
કોઈને નથી છોડ્યા. અતિ નજીકથી નજીક અને અતિ દૂરથી અતિ દૂર, એટલે નજીક ને દૂરની વચ્ચે ડેરા. એટલે આમ જોઈએ તો એમના સ્થાન ગગનમંડળમાં સૌથી પર છે, અને આમ જોઈએ તો આપણા હૃદયમાં તેના પ્રતિબિંબ રૂપે રહે છે. એટલે નજીક ને દૂરની વચ્ચે ડેરા કીધા છે. એ ગયા નથી, આવ્યા પણ નથી, કે કોઈ જાણતું પણ નથી, અને સંતો જાણે છે તો એનું કોઈ માનતું નથી. જેમ હાલ અમારા સદગુરુ સત્ય જ્ઞાન એટલે પરમાત્માના વિજ્ઞાનને જાણે છે તો જીવને ખોટું લાગે છે. અમારા સદગુરુને છતાં પણ કોઈ દુઃખ નથી, કેમ કે અનેક સંતો કહીને જાય છે તો કોઈ સંતોની વાત જીવ નથી માનતા. તેમ અમારા સદગુરુની વાત પણ કોઈને નથી માનવી. ઠીક છે, દરેક સંતો દેહ છોડીને જતા રહે ત્યાર પછી જીવ માને છે. એવા અજ્ઞાની હોય છે, જેમને સત્ય સમજાય છે એવા અમુક કરોડોમાં 2-5 જીવ સદગુરુને એમની હયાતીમાં સમજી શકે. પછી તો ભલે ને એમના નિવાસ સ્થાન જ્યાં સદા રહેતા ત્યાં લાઈન થાય, પણ હયાતીમાં જીવ સંત પુરુષને ન પામી શકે. હાલ આપણે જોઈએ જ છીએ ને જલારામ બાપાનું વીરપુર, પણ એ દેહ રૂપે હાજર હતા ત્યારે. ભલે એ આત્મા રૂપે ત્યાં હાજર જ હોય છે, પણ જેમને એમના દેહ જ નથી જોયા તો એ એમના આત્માને કેમ ઓળખી શકે? કેમ કે હવે બોલવાના તો નથી કે બોલીને જ્ઞાન આપશે. એટલે સંતો પ્રગટની ભક્તિ કહે છે. એટલે સંતો જે આ પૃથ્વી પર પ્રગટ હોય ત્યારે એ બોલીને બતાવે છે, કે શાન કરીને સમજાવે કે આ પ્રગટ પ્રભુ છે, તો એમનું ભજન ભક્તિ કરો, અને દેહ જતા રહ્યા પછી કોઈ કામનું નહીં. હા જરૂર, જેમણે સંતોને પ્રગટ મુહૂર્તને જાણી લીધા હોય એમની સુરતામાં જરૂર આત્મા રૂપે ઓળખાય છે. એટલે સંતો એમની હયાતીમાં જ કહે છે કે હે જીવ, પરમાત્મા ઢાંકેલા કે ઉઘાડા નથી, એવા આતમ આદિ અંત અને મધ્ય છે. એ તો અનંત અખેરા એટલે સૌથી પર છે. તો આતમમાં ઠગારી માયા ક્યાંથી આવે? આતમ તો માયાથી નિર્ભય ચેતન સૌથી પર છે. જ્યાં વાણી ન પહોંચે એ તો વાણી વચનથી ન્યારા છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એવા અલેપ અસંગી આતમ નિર્વિકાર નિરાકાર સૌના દ્રષ્ટા માત્ર છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે જીવ તમને સમજાવે સદગુરુ વારંવાર. હે મારા ભાઈ સાંભળ સત્ય જ્ઞાન. પરમાત્મા છે શુદ્ધ સ્વરૂપ શ્વેત પ્રકાશી. ત્યાં નથી સાંજ સવાર. હે જીવ તમને સમજાવે સદગુરુ વારંવાર. દાસલાલ કહે છે આતમ અગોચર છે. પ્રવીણ રામ નથી એને મારું તારું કાંઈ. હું ને તું ના બેવું પરમ પદ પાર. નથી કોઈને પકડિયા, નથી તર ચોડિયા. હે જીવ તમને સમજાવે સદગુરુ વારંવાર. અતિ નજીક ને દૂરથી દૂર. દૂર નજીક વચ્ચે ડેરા રે. જીવ તમને સમજાવે સદગુરુ વારંવાર. એ ગયા નથી, આવ્યા નથી, એની ગમ નથી કોઈ જાણતું. એ તો નથી ઢકી લાગે નથી ઉઘાડા. એ તો નથી ઢાકેલા કે નથી ઉઘાડા એવા આતમ. હે જીવ તમને સમજાવે સદગુરુ વારંવાર. આદિ અંત અને મધ્ય એ છે માયાના.
આત્મ તો સે અનંત અખેરા, હે જીવત મને સમજાવે સદગુરુ વારંવાર. આત્મમાં ઠગારી માયા ક્યાંથી આવે, આત્મ તો નિત્ય ચેતને નાથી નિર્ભય, હે જીવત મને સમજાવે સદગુરુ વારંવાર. અગમ નિગમની ત્યાં વાણી ન પહોંચે, એ તો રે દાવચનથી ન્યારા. પ્રવીણ રામય લેપ્ય સંગીયાતમ, નિર્વિકાર સૌના દ્રષ્ટા માત્ર, હે જીવત મને સમજાવે સદગુરુ વારંવાર. રામ ભરોસે.